મિત્રો આજે એક બહુ જ મહત્વની વાત કરવી છે કે તમે જો કોઈ પ્રોપર્ટી ખરીદી હોય અને એ પ્રોપર્ટી બિલ્ડર તમને સમયસર એ પ્રોપર્ટીનો કબજો આપે નહીં બાનાખતમાં લખેલી તારીખ મુજબનો, અને બીજું તમે જે બિલ્ડર પાસેથી આ પ્રોપર્ટી ખરીદી હોય અને બાનાખત કરેલું એ બિલ્ડર ઉઠી જાય અને કોઈ નવા બિલ્ડર એમની જગ્યાએ આવે તો તમે શું કરી શકો? તો તમે ઘણું બધું કરી શકો છો. રેરામાંથી તમને રાહત મળી શકે છે. તો જો તમારે કોઈ આ પ્રશ્ન હોય તો આ વિડીયો તમારા માટે છે, અને જેને પણ લાગતા વળગતા હોય એને આ જે રીલ છે ખાસ શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વાત એવી છે કે સુરતની એક જગ્યા છે, ત્યાં એક લેડીએ પ્રોપર્ટી બુક કરાવી હતી અને બાનાખત કર્યો હતો. 75 લાખ રૂપિયા ચૂકવી દીધેલા હતા અને 2021માં પોઝિશન આપવાનું હતું. હવે બે વસ્તુ થઈ, જે ઓરિજિનલ બિલ્ડર હતા એ પ્રોજેક્ટમાં સર્વાઈવ ના થઈ શકે એટલે બીજા બિલ્ડરે ટેક ઓવર કરી લીધો પ્રોજેક્ટ, અને એમણે પણ 2021 સુધીમાં પ્રોજેક્ટમાં એમને પ્રોપર્ટી આપી નહીં. એટલે એમણે રેરામાં પિટિશન કરી. તો રેરાએ સ્પષ્ટ કીધું અને બે મહત્વની વાત કરી, બહુ જ મહત્વની છે. એક તો એ કે કલમ 15 મુજબ જો જૂના બિલ્ડરે જેની પણ જોડે બાનાખત કરેલા હોય તો એની જોડે જે પણ ડીલ થઈ હોય એ નવા બિલ્ડરે પૂરી કરી આપવી પડે, એટલે એ જવાબદાર બને છે. અને બીજી વસ્તુ એવી કીધી કે રેરાની કલમ 18 છે, એમાં બે વસ્તુ આપેલી છે. કાં તો બિલ્ડરે પૂરેપૂરા જે બાનાખતના પૈસા લીધા હોય પાછા આપવા પડે, અથવા તો જો કોઈ કેન્સલ કરાવવા ના માંગતું હોય તેનું વ્યાજ આપવું પડે. એ બંને બાબતમાં કોર્ટે પોઝિટિવ ચુકાદો આપી અને આ જે બેન છે એમને 2021 થી વ્યાજ સાથે વ્યાજની રકમ આપવાનો રેરા દ્વારા હુકમ કર્યો છે. આની વધુ વિગતો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લોયર નિકુંજ સોની અને ફેસબુક પેજ લોયર નિકુંજ સોની જોજો.